કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજ આપણે અહીંયા બોટમાં ફરવાનું છે। આમ ઓલી પર બધા બહુ ફરવા જાય છે। આપણે આડી જવાનું છે, થોડાક પેસેન્જર હા હું ડૂબતાથી હાલવા માટે રસ્તો છે, બેક છે એમ। તો આપણે અટાણે બોટમાં બેસી જાય ને આ બોટ જો કે ટ્રીપ કરીને આવે છે અમે કાઠેલી। આ જો ઘણા બધીમાં માણસો છે ને આમાં નીકળી બોટું ચાલે સામે ને જો નાહરો અબીરવડ આપણે ના જવાનું છે, મંદિર ને બધું ના છે। આ જો બોટ આવે છે ને અમે બધા બેસી જા। આ જો આપણે ઓલું પહેરાવી દીધું તે ડૂબીએ નહીં ને આપણે, એટલે આ જો આમાં મેસલા તો નથી, ટ્રીપ શું કરીને કઈ મેસલા મન તો નથી દેખાણા ની હોય પકડી લીધા ને પેલા ખોકેથી। અટાણે જો આપણે બેસી જાય ને ગાડી હેન્ડલ મારી સ્ટાર્ટ કરી દે પછી જઈએ સામે કાંઠે। જો હેન્ડલ મારી દીધું ને બોટ શરૂ થઈ ગઈ, હવે આપણે જવા દઈએ। મશીને ધવાડા કાઢીને થાય આપણી બોટ જો ઉપડી ગઈ, એલા પડતો એલા કાઢતા ને આપણે જો હવે અહીંથી નીકળીએ। આ જો બહુ મોટી નદી છે ને આમાં છે ને બેક દીક પેલા પૂરાઈ આવેલું છે, એટલે એટલું બધું પાણી છે, બાકી એટલું થોડુંક પાણી હોય। આ તાકીક સલાહ સૂચન કરે ને આ જો બોટનો મેન મોલો આગળ હોય ને ધ્યાન રાખવા વાળો। જેકેટ કાઢીને હવે આપણે હાલવા માંડ્યા। આ રસ્તો જો તો કેવો છે, ટીપણા જેવો કે બહુ મોટું છે એમ લાગે। ટીપા હે પોવા તો અમે બધા છે ને અહીંયા ફરવા આવ્યા, બે શનિ રવિ રજા હતી એટલે અહીં તણાઈ કે ખજાનો આવ્યો હોય તો આ ખેંડેર પાયું થોડુંક થઈ ગયું છે। આ પાછો બેહું ને સરસ ઓલી પાને અહીંયા એક રસ્તો છે પુલ, કૂતરો આરામ કરે છે। કાતે હાલો અહીંયા એક નાની એવું શું કહેવાય દુકાન છે જો પોપલાની ને આ વાહર એક નંબર આવે છે ભાઈ, ઘંટે જેવું વાહર આવે કે પાસ આવે છે કઈ ખબર નથી, હેલા જઈએ આપણે સીધા સીધા। આ જો દુકાનમાં બબલા લીંબુ ને બિસ્કુટ ને બધું છે। હું પહેલી વાર આવ્યો છું। આ સીડીઓ આવે છે કાં જવાનું છે કઈ ખબર નથી, ઘણી હારે છો બોટ જો ઘણી બોટું હાલે છે, ફરતી પર બોટું જ હાલે છે। પાછી સીડીઓ આવી ચડવાની નાજી કબીરવડ છે ને એનો ફળસ કોઈ ગોતી શકે ને એવડો મોટો છે, 2-3 વીઘામાં છે કબીરવડ। હા હે
કબીરવડ છે ને આ છે આહરો એ છે કબીરવડ ના જો કામ હાલે છે આવી ઝૂંપડીઓ બનાવવાની છે ને અહીંયા હજી દુકાન છે પણ અહીંયા કઈ સામાન નથી. આમાં શું છે ઠેલ્યું. આ ગેટ કેમ છે મસ્તીનો આમ વડવાયો કેમ હોય લટકતી એમ. આ શું છે ના લાગે. અહીંયા કપડા હુકાવાના સીપિયાન છે તી રેતી બધું કેમ અહીંયા આવે. આ જો ગેટ 1 નંબર વડવાયુંનો ગેટ લાગે એવો ડિઝાઇન કર્યો. આપણે મેન બીજા કબીર પડે અહીંયા જો લેખું આમાં શું કરી હતા હે કે એ વેન્દ્ર કાક સોટી છે. હા તો વેન્દ્રા છે કઈ કરીએ નહીં ને. હા તો જો પડવા યુઝ છે દીકરી. ભોલાનાથનું ઓલું શિવલિંગ બોલો છે વેન્દ્ર લટકે છે. ઓહે લાય તો ઘણા બધી છે ઝુંડ છે આખું. કવરાવાય ની ખોટું કાક વ્યા થઈ હોય તો જતો. અલે અરે બચ્ચું સંત સાહેબ બધા આગળ આગળ હાલે છે. વાહ તો નાના છોકરાનું ઓલું છે. વાવ અહીંયા બેહવાનું છે બધું. જો અહીંયા છે વેન્દ્રા છે ને લહર પાત સોટી ગયો તો લપસાતું તો નથી. હું શું જાવ તો ગીંદોળો તો શું ભારી મજા આવે છે. અહીંયા અટાણે જો વેન્દ્રાને ખાવાનું આપે મંકી મેં. કેળા ખવડાવી ગયા હતા. હે અહીંયા લહર પટ્યું છે. પાણીની સુવિધા છે. પાણી તો નહીં આવતું હોય અહીંયા બંધ લાગે છે પાણીની સુવિધા તો. બાકી વડલો 1 નંબર છે. આ સખત એક ધારો અહીંયા કે એક જ વડલો છે. અહીંયા જો આ વાવાઝોડાની પડી જ લાગે. આ એક જ વડલો છે. નોખા નોખા નથી, એક જ વડલો છે. આ ગારો છે. વરસાદ આવ્યો લાગે હમણાં.
આ બેહવાનું લાગે જો ભાઈ અહીંયા વડવાય છે વડવાય એટલે ઓલી આમ યાઠે ન ઉગી ગઈ હોય આ જો ઉતરી સમજો એક નંબર જગ્યા છે સાંજ એટલે તડકાનું કઈ ઓલું નથી ઓલા બધા ત્યાં વયા જાય પાછા કાંક મૂકીને વયા જાય નહીં હું પાછો અહીંયા રખડવા આવી એકલો અહીંયા બ્લોક પાથરેલા છે હાલવું હોય ને બધીને તો વાંધો ન આવે આ વડલો બહુ જૂનો છે 200-300 વર્ષો જૂનો છે ને એટલા બધી તો નહીં હોય કંઈ ખબર નથી આપણે અહીંયા જો કેમ ઓલો પુલ કેમ હોય જો એક નંબર એ સડું બૂટ છે ખોટો લપસાતો શું એક પ્લસ છે ને પડાતો કઈને ખબર તો નહીં પડે સડી જુઓ એક નંબર એક ફોટા પાડવા જોઈએ અહીંયા પછી ઉપર સડું કેટલો ઊંચો સડી જશો એકલો હજી ઊંચો સડું પણ ઓલા બધા ભૈયા ગયા એટલે હું સડું પડે આમ જો તો જગ્યા એટલે તમે એકવાર તો આજના વિડીયોમાં એટલું જ હજી મંદિરને બધું બતાન છે પણ વિડીયો બહુ લાંબો થઈ જાય એ બધું આ વિડીયોમાં બતાવી એટલે બીજા વિડીયોમાં આવીએ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર